હવે આપણે ડેમની સ્થિતિ જાણીએ કે કયા ડેમમાં કેટલું પાણી છે, પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તો 100% ભરાયેલા ડેમની વાત કરીએ. 25 ડેમ રાજ્યમાં એવા છે જે 100% ભરાઈ ગયા છે. 53 ડેમ એવા છે જે 70 થી 100% વચ્ચે ભરાયેલા છે રાજ્યમાં. 45 ડેમ એવા છે કે જે 50 થી 70% વચ્ચે ભરાયેલા છે. 25 થી 50% વચ્ચે ભરાયેલા ડેમની સંખ્યાની વાત કરીએ. 41 એવા ડેમ છે જે 25 થી 50%ની વચ્ચે ભરાયેલા છે. તો 25% થી નીચે ભરાયેલા ડેમ હોય જેમાં 42ની સંખ્યા છે. 42 એવા ડેમ છે કે જ્યાં 25%થી નીચે પાણીનો સંગ્રહ છે. કુલ રાજ્યમાં 206 ડેમ, જેની વિગતવાર માહિતી અમે આપને આપી. તો કયા ડેમ હાઈ એલર્ટ પર છે એની વાત કરીએ. 40 એવા ડેમ છે રાજ્યમાં જે હાઈ એલર્ટ પર છે, જ્યાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે, ઓવરફ્લો થઈ ગયા છે. 23 ડેમ એલર્ટ પર છે. 15 એવા ડેમ છે જે ડેમ વોર્નિંગ ઉપર છે અત્યારે રાજ્યમાં. તો 40 એવા ડેમ જે હાઈ એલર્ટ પર. આ સિવાય અન્ય આંકડા પર નજર કરીએ. કચ્છ વિસ્તાર, જ્યાં સરેરાશ વરસાદની આપણે વાત કરીએ તો 58.44% જેટલો કચ્છમાં વરસાદ વરસ્યો છે. કચ્છ વિસ્તારમાં, કચ્છ ઝોનમાં જે સૌથી વધારે વરસાદ છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો 44.35% જેટલો વરસાદ વરસ્યો. પૂર્વ ગુજરાતમાં 46.62% જેટલો વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ 48.72% જેટલો વરસાદ વરસ્યો અને દક્ષિણ ગુજરાતમાં 52.94% જેટલો વરસાદ વરસ્યો છે. કુલ રાજ્યમાં 49% જેટલો વરસાદ વરસ્યો. એટલે કે મોટા ભાગના ઝોનમાં 40 થી 45%ની ઉપરનો વરસાદ નોંધાયો છે. હવે વર્ષ 2022ની આપણે વાત કરીએ, છેલ્લા 4 વર્ષનો સરેરાશ વરસાદ એની વાત કરીએ તો 41.88% કુલ વરસાદ વરસ્યો હતો. ઇંચમાં, ટકા નહીં, 41.88 ઇંચ કુલ વરસાદ વરસ્યો હતો. ટકાવારી 122.09% હતી. 2023માં 37.92 ઇંચ વરસાદ વરસ્યો હતો. ટકાવારી 108.16% હતી. 2024માં 50.52 ઇંચ વરસાદ વરસ્યો હતો. ટકાવારી 143.14% હતી. એટલે છેલ્લા 3 વર્ષની આપણે જો વાત કરીએ, છેલ્લા 3-4 વર્ષની, તો 2024માં સૌથી વધારે વરસાદ વરસ્યો છે 143.14%. 2025માં અત્યાર સુધીમાં 17.28 ઇંચ રાજ્યભરમાં વરસાદ વરસી ચૂક્યો છે, સરેરાશ વરસાદ. અને ટકાવારીની વાત કરીએ તો 49.03% વરસાદ રાજ્યમાં નોંધાઈ ચૂક્યો છે.